નાથાભાઈ ક્યાં ગયા? રામ રામ. વડોદરા સાહેબ. તમારો કેમ છે ભાઈ? તમારો વિડીયો બાપ દીકરાના બે બહુ જોયા અને બેની જોડી રામ લખન ની બાપ દીકરાની બગડાટી બોલે જાય ને? બગડાટી અને અમારા દેવભૂમિ દ્વારકામાં એના ખૂબ ચાહકો હોય ને. હું અહીંથી નીકળતો હતો એટલે ખાસ મળવાનું થયું. તમારા બંગલા ખરેખર આજ જોઈએ ને તો પહેલી વાર મુલાકાત થઈ ફેસ ટુ ફેસ. અમીર બારાડી અને નાથા વડોદરા. ઈ ભાઈ ગાતા ભાણવર, પણ રસ્તામાં એને થયું કે ના, નાથા વડોદરાની વાડી આવે તો મારે મુલાકાત કરવી. કોઈ કોન્ટેક્ટ નંબર નથી, કોઈ કોન્ટેક્ટ નહીં, ફોન બોન કઈ નહીં. ખરેખર હાવ રિયાલિટી હો. નંબરે નથી એકબીજાના. હા, અને ઈ કે આજ વાડી જોવાનું સ્પેશિયલ તમારા ગરબા ને તમારી બગડાટી કે વાડીની ને ઈ સ્પેશિયલ આજ જલસો કરી લેવો. તમારો ઓલો બંગલા બે બાપ દીકરાને બને ઈ? બંગલા આગળ જઈએ આપણે, જોઈએ બંગલા બે. આ ગાડી દેખાડીએ. ગેરેજ છે ગાડીનું. અચ્છા, હા. ટ્રેક્ટર ને બધું રહી જાય? હો, બધું એ સારું. એટલે આ ઓલું સબસિડી વાળું છે? ના ના, સબસિડી વાળું ના. એમાં એ ખબર છે કે આ સરકાર દી છે ઓલું. હા, પણ આપણે આ બધી પ્રાઇવેટ હતા 9 વર્ષ આ પહેલા. ગાડી કોની? ઈ હાર્દિક. નાની ગાડી હાર્દિક. આ તમારી? હા. મજબૂત ગાડી હવે? અને વાહ, ફાર્મો. ભાઈ ફાર્મો બતાવો. આ આના જે તો દાગીનો છે. વાહ. આ જીપીએસ વાળું છે. જીપીએસ સિસ્ટમ છે? હા, જીપીએસ સિસ્ટમ છે. વાહ. ઓલામાં ફિક્સ કરેલા બધું જીપીએસ છે. વાહ ભાઈ વાહ. સૌને પહેલા જીપીએસ લેવા આપ્યું એમ ગુજરાતમાં. કોઈને કઈ ખબર જ નહોતી. હા. એ આપણી પહેલી વાર જીપીએસ નાખ્યું ને આપણે રીલું બધી મિલિયનોમાં ગયું. હા. એ પછી બધી પબ્લિક ની ખબર પડી. બુલેટ નાખ્યો ભાઈ. જો ભાઈ બુલેટ, તમારા જેમ બુલેટ છે, એક હોન્ડા છે, હજી ઓલી પાસે જુપિટર નવું પીડ્યું પણ એને કોઈ હાથ નથી લેતું. પણ આ બે ગેટ કેમ રાખ્યા? બે ગેટ આપણે વાડીમાંથી આપણે ટ્રેક્ટર ઉભરાઈને આવીએ ને તો વરસાદ હોય તો સ્પીડ થી કામ લેવાય. ગાડી ફટાફટ. બરાબર. વાહ ભાઈ વાહ. જોરદાર છે. આમાં તમારે માલ સામાન પડ્યો. માલ સામાન તમારે બે વાડીનો માલ સામાન બધું કમાઈ જાય. બંગલામાં આ છે અમારો રઘો. રઘાને દેખાય તમે? જો રઘો બેઠો જો. આ વિદેશી કૂતરું છે? હા, એ ઈ બોલાવે ને એમ? હા. હાલે રઘા. રઘો તો પણ રઘો હે બાકી છે. ઓલું એક વ્હાઈટ કલર નું તમારા વિડીયો દેખાય એક બીજું બ્લેક છે. જાગ જોઈએ આપણી બાજુ. બ્લેક. હા. આ તમારું જૂનું મકાન એમ ને? આ જૂના બધા. ખરેખર અને આ બગીચો જો, આ બગીચો છે ને આપણો, હા. આ વાડીનો, ઈ પણ નવો બગીચો બનાવ્યો. બાકી તો આપણો મોટો બગીચો આ બાજુ છે. આ સ્પેશિયલ આંબાનો બગીચો છે. આપણે ઓલું માઇક બાઇક પહેરવા છે કઈ? માઇક પહેરવા તો આપણે કઈ માઇક ની જરૂર નથી. આમાં ચોખ્ખું જ સંભળાતું. હવ, એમાં બગડાટી જ બોલતી હોય. ખરેખર અમારે બેને કોઈ કોન્ટેક્ટ નહીં. મારે વાત નથી નંબર ભાઈ. આપણે બેને એકબીજા નંબર. મોટર બંધ કરતા. મોટર બંધ કરી હા. દીધી. સીતારામ. આપણે કોઈ દી વાત થઈ? ના, કોઈ દી નથી. ફોન નંબર નથી એકબીજાના. અને મારે અહીંથી નીકળવું ને હું મેં કીધું હાલો આજે બાપ દીકરાને મળી આવી. જો આ છે આપણી આખી વાડી. ઘઉં તો જો ભાઈ બતાવો. જબરજસ્ત છે. અને આ આપણી આખી જમીન છે ને, હા. એને જાજો ટાઈમ નથી થયો, લગભગ વર્ષથી 1.5 વર્ષ થયો. આખી આ વાડી આપણી લેવલ કરી. ઓલો જો સાંભો 2,000-3,000 ફેરા છે, એ પણ આપણા ટ્રેક્ટરના બરેડના. અરે હા. દોઢું ડુંગર જેવું. હા, હા, એ બધું આપણા કબજામાં જ છે ટૂંકમાં. સ્ટોક કામ આવશે. તો કે 15 વર્ષ સુધી ડૂકે નહીં. ના ડૂકે. અને ઘઉં ઘઉં બરોબર છે કે નહીં? એક આવા અમારે ઘઉં જ નથી ભાઈ. અમારી બાજુ અવડા ઘઉં ખરેખર આમ બતાવો. હાઈટ જોવો એની. હાઈટ એટલે ખરેખર હું 6 ફૂટ નો હોઉં, મને અડધે પહોંચે છે. બરાબર? અડધે નહીં, એથી આટલા જોતા. આ બંગલો ઈ તો બીજા ભાઈનો. આપણા બે ઓલી બાજુ છે. તમારો બંગલો આપણે જોવા જાશું. ના ના, 100%. આ બાજુથી આપણે જોવો એવી આપણી વાડી. અહીંથી બતાવો હાલો. આમાં જોવો ત્યારે કેમ આંબા ને ઝાડમાં વધારે આપણી વાડી. જાડવા શોખીન છે એમ ને? આ બધું લસણ ડુંગળી ને. આ બંગલો જો અહીંથી દેખાય તો આપણે રૂબરૂ જઈએ આગળ બંગલાનું સીન દેખાડી દે. અહીંથી એક દેખાય છે. એક એ દેખાય. હાર્દિક નો હોય કે તમારો? હાર્દિકનો. હા. જો વાહ. પણ બે નું ડિસ્ટન્સ રાખ્યું બાપ દીકરાનું. હા, ઈ માથાકૂટ થાય તો શું ખેતું હોય તો સારું ને. પણ વચ્ચે પાર્કિંગ રાખ્યું ને ગાડી રાખવાનું. હા, પાર્કિંગ બનાવો બે હો. જોરદાર. એક નવીન. તો તમારે 1.5 કરોડ તો લેખી જ લેવાના. એવી જી ખર્ચ આવે ઈ. ફર્નિચર નો ભાવ બહુ છે અત્યારે. આવડા બંગલા એક કરવું હોય ને અત્યારે હા, તો એ બહુ અઘરું છે. 100%. અને આ તમારું જૂનું ઘર એમ? આ જૂનું બધું. તમારે ઇઝરાયલ થી આવ્યા પછીનું આ. હા, ઈજલે છે પછીનું. આવું તો અટાણે જોવાય નથી મળતું. આ જે છે ને આ હાવ ગઈ. આમાં જે મજા છે ને નરિયા વાળામાં, ઈ ખરેખર આમાં બહુ મજા. 100%. આપડા બાપ દાદા આમાં જ રહેતા બધા. અને આવા પાણીયારા ને આ બધું લુપ્ત થઈ ગયું. આ જોવાય ને હવે હવે. પૂરું થયું હવે. આવી ડિઝાઇન ના જોવા મળે હવે. આ કેવાની છે? જારી ઈ બધા છે ને આ પક્ષી ઘર હતું. અચ્છા, પક્ષી ઘર. હા, આ બધું આખું પક્ષી ઘર. આ અમે ઇઝરાયલ ગયા ને, હાર્દિક આ નાનો હતો ને, હા. એટલે પક્ષી ને પ્રત્યે એને વધારે પ્રેમ હતો.
70-80 કબૂતર ને હંસલાન હંસ ને પછી ઓલા શું કહેવાય સસલાન પોપટુન લગભગ કોઈ આઈટમ બાકી નહોતી. શોખીન હે ભાઈ. આ બાજુ બગીચો બગીચાનો બહુ શોખીન તમે. આ 2 વીઘાનું લાગે. હા ઈ બે વીઘા જેવું છે. હા જોરદાર. ગોડાઉન તમારું બાકી એમ હો. ગમે એટલો માલ હચવાઈ જાય. હાર્વેસ્ટર રાખ્યું ઓલું થ્રેસર થ્રેસર નથી રાખ્યું. ના થ્રેસર નથી રાખ્યું. જોરદાર. પછી હવે બંગલો જોશું. હવે આપણે છે ને પેલા બગીચાની તમારે મુલાકાત કરીએ ને બે બંગલા તો બતાડીએ. અહીંથી જ વ્યા જાય તો વાહ ભાઈ. એ આપણે જોઈએ આ બાજુ બગીચો. ખરેખર તમે સ્વર્ગમાં રહ્યો લ્યો ને. પ્રકૃતિ પ્રેમી છો તમે. જો આમાં ઘણાય મને કે આ બખાઈ આંબલી કાહું આવી છે. હવે આપણે છે ને જો અમીરભાઈ બખાઈ આંબલી બાજુ ઓલી ગમ ખાટી આંબલી, આ બાજુ બોર, આ બાજુ આંબા, જો આ બાજુ આ બદામ, આ બાજુ ચીકુડી, ઓલી સીતાફળી, લીંબુડી, આ ઓલો આપણે શું કહેવાય ગુંદો ગુંદો આથરા ભારી થાય. હા એટલે આપણે ટૂંકમાં હરેક ભારું આપણે બગીચાની અંદર જોવા મળે. ફળ ફ્રૂટ તમારે લેવા જ નહીં પડતું. હા શોખીન છે એમ. આ શું છે? આ પાછળ લાઈન એ આખા બધા ડ્રેગન. હા ડ્રેગન ફ્રૂટ. અને આ છે આપણે અંજીર. હા આ અંજીરના ઝાડ. અચ્છા. આ બાજુ દાડમ. ડ્રેગન ફ્રૂટમાં તો બહુ હોય ઈ બ્લડ માટે સારું હોય. તો ટૂંકમાં બધા ઝાડવા હું તમે તો આ છે આ સીમા આયા સીમા ઓરિયા સીમા જા આવે બ્લેક સીમા આવે સીમા. ઓહ વાહ. એ આની ફૂર્તિ તો જોઉં. હે ફૂર્તિ તો જોઉં એને. કેમ બાકી એ આવડું જ થયું. આ વરદ ઉપર થઈ ગયું. ફૂટ એકનું જ છે એ વરદી થઈ ગયો ને એમ. એ આવડું જ તો વધશે કે નહીં વધે? ના એવું ન હાઈટ પૂરી નહીં. જો આ છે આપણે રામફળ. અચ્છા રામફળ. હા જો આમાં એટલે રામફળ ઈ ફળ કેવું આવે? ફળ આપણે જોવું હોય ને આમાં જરા આડી સમજાય એટલું. અમે તો છે ફળ હમણાં બતાવી જાય. આ રહ્યું જો હાર્દિક ઝૂમ કરો. જો આ મેં નથી જોયું. આ રહ્યું. જેમ સીતાફળ આવે ને હા તો અલગ જાત. એવી જ રીતે રામફળ. એમ નહીં, આ માર્કેટમાં તો ઓછું જોવા મળે છે. માર્કેટમાં ખબર હોય ને હોય, ખબર ન હોય ને ન હોય. આપણે આપણા જામફળ બગીચાની અંદર જો વાહ ફૂલ ફૂલઝાડ. ઝાડ. હા આ બાજુનો બગીચો છે ને હા. એને આને 2-2.5 વર્ષ 3 વર્ષ જેવું થયું અને આ બાજુના 4 વર્ષ 4.5 વર્ષ થયા. હાર્દિક એક નોટિસ કર્યું તે આમાં આ 2 બંગલા હે ને એમાં બગીચાની બાજુમાં એની પોતે રાખ્યો. વરસાદ આવતો એટલે પ્રકૃતિ એને માણવા મળશે, તને નહીં મળે. એમાં 2 વસ્તુ છે. ઈ આખી વાડીનો નજારો માણીએ એમાંથી. મારે તો હાવ વચ્ચે ત્યારે લોકેશન હમણાં જોયું આપણે ઈ છે. ત્યાંથી પાછું મારે ઈ ફિલિંગ નતા આવતું. જો આ બાજુ આ આબુકાદો છે. હાર્દિક ચીટિંગ થયું છે તારી. ના તમે હમણાં ઉપર ચડીને જોજો જ ખરી. જોયેલા. આ છે આબુકાદો. હા ઈ એટલે હું એવોકાડો આવે. આ એવડું ફ્રૂટ આવે. વિદેશથી હે? હા વિદેશ ટૂંકમાં ઇન્ટરનેશનલ હે. ઇન્ટરનેશનલ અમે ઇઝરાયલમાં હતા ને તો ઇઝરાયલમાં બહુ જ હતું. જો કે ઇન્ટરનેશનલ હે, બધી જગ્યાએ મળે, ઇન્ડિયામાં મળે. તો આ બહુ જ મૂંઘો શું કહેવાય? આવુકાદો. અને બહુ જ હેલ્ધી આવે. આબુકાદો. આપણે તો પેલી આપણે બે ના નામ સાંભળવા ના મળે. પછી આ છે ઓલિવ. હા આ પીઝામાં નાખે ને આ ઓલિવ નું ઝાડ છે. પીઝામાં. આ પીઝામાં નો બ્લેક હા હા કલર હા હા ગ્રીન કલર ને બ્લેક કલર હા, હા. ના કેળા ના આથણા ટાઈપ ના હોય. yes, yes. આ ઇઝરાયલમાં વધારે હતો. બધી આઈટમ રાખી. પછી આ બાજુ જો બિલ્લી ને રાણી ને બધું. બધું ટૂંકમાં આ જામફળ. જામફળ બધી ટોટલી આમ બાજુ તમે જો દેખાડો નજારો આ એક ઘુમરો મારે તો આર્થિક બગીચા નાખાને વરાઉન્ડ મારે વરાઉન્ડ જો અરાઉન્ડ. આ બાજુ આ જાંબુડાન. જોરદાર છે તમારે. જાંબુડાન. આ બાજુનો બગીચો મોટો. પછી આ છે ને આ લીસીના ઝાડ છે. લીસીના. હા આવા. આ જમ્મુ કાશ્મીર ચીકુડી ઠંડા જેવા ઝાડ આવે ને? પ્રદેશ. હા ઠંડા પ્રદેશમાં વધારે થયા. હા તો આપણે આ તવિયા પડે ઈ નડે નહીં. એ દેખા જાય આપણે બધાય વાવ્યા. ના પછી એવું હોય તો ઓલું ગ્રીન હાઉસ જેવું ગ્રીન કરી હાઉસ જેવું કંઈક કરીએ. વાહ ભાઈ વાહ. આ બંગલો એમ ને? બંગલો બતાવો ભાઈ. જબરજસ્ત છે, કઈ ઘટે નહીં. અને જો બગીચામાં હારી હારી જો ગુલાબ પણ. ગુલાબ ભાઈ ભાઈ જોરદાર રહ્યો. પણ પછી આ છે આપણે લોકાત ઇઝરાયલી. લોકાત. હા એટલે એમાં શું થાય? એમાં ફ્રૂટ આવે પીળા કલરનું. એમ લોકાત. હા આ લઈ ગયો ફૂલ એમ. ઈ ફૂલ લઈ ગયું ઈવન જો આ ફ્રૂટ છે જો. હા પછી આ સ્ટાર ફ્રૂટ છે. સ્ટાર ફ્રૂટ. આ તો પેલી વાર સાંભળ્યું સ્ટાર ફ્રૂટ. આ રહ્યા જો થયા. મીઠા પાયકા લીમડા. આ તો નથી. મીઠા લીમડા જેવી ડાર્કી હે. હા જો આ સ્ટાર ફ્રૂટ કહેવાય. પાયકા નથી હજી, હા કાચા. સ્ટાર થાય એ. સ્ટાર ફ્રૂટ કહેવાય. હા એટલે આ કેવું હોય? ખાટું હોય? ખાટું મીઠું હોય. ફૂલ પાકે ને ત્યારે. આ પાછું રામફળ. જો આ રામફળ હતું ને. હા. જો આ રહ્યા, જો. સ્ટાર ફ્રૂટ. કોઈ જોયું? મેં તો જોયું નથી કોઈ દી જોયું. આ ઓલા તમાલપત્ર આવે ઈ નાખવાના. વાહ બગીચો પણ એમ બનાવ્યો બા. આ પછી આ ચેરી. આ જાંબુડા આ ઓલા બીજા
અચ્છા બીજી જાત અલગ અલગ કલર ના આવે ને આ બધા હા, હા. ફણસ છે આ ફણસ ફણસ આજે આમાં ફાલ આવ્યો છે ફાલ પણ ગજબ આવ્યો હમણાં વાહ. જોરદાર લાગી ગયા બધી જોરદાર આ ચેરી છે ચેરી ઓલી આવે ઈ? હા જા તો ઈ કરવી અઘરી લાગશે ને તડકામાં થઈ ગઈ થઈ જાય હોવ. આ બગલાનું કામ બંધ છે હવે બંગલા ના ના ચાલુ છે જો સામે હાર્દિકના બંગલામાં ચાલુ છે પાછળ રહી ગયો તો એને હારે કરીએ આમાં આપણું હુવામાં વયું ગયું હે એ હુવામાં વયું ગયું તારું કામ પાછળ રહી ગયું પાછળ મોડો રહી ઉઠે ગયું. ને મોડો ઉઠે એટલે પાછળ રહી જાય પણ ગજબ બનાવ્યો બંગલો હે ગજબ આઈને અહીં પછી તમારે વચ્ચે સ્પેસ છે એમાં શું કરશો સ્પેસ એટલા માટે રાખ્યો હમ. અહીંયા વચ્ચે એક હજી અહીંયા મઠું લે છે આપણા જીવન બેહવા બેઠક આ તમારા જેવા કોઈક આવે હા, તો બેઠક. નિમાઈ બેઠક. અહીંયા વચ્ચે બેઠક આવે. પછી અહીંયા આ બધું ખુલ્લું રાખવું આમ એમાં કઈ આમાં બગીચો ના નાખતા આમાં ના નાખ આમાં કમ્પાઉન્ડ આવીએ પછી આ બાજુ એક વહાં પાર્કિંગ આવીએ એક વહાં સિમ્પલ કાકરી નાખી અને ખુલ્લું તો મજા આપણે બગીચો તો હે બગીચો તો જબરજસ્ત છે હા જબરજસ્ત છે તો સ્પેસ જોઈ ને 100%. સ્પેસ મસ્ત લાગે ને આ બાજુનો બંગલો અમારો છે હા આ બાજુનો હાર્દિકનો કોપી છે હવે છે ને કોપી કોપી અને પણ હવે જે તમે છેતરાવાનું કયો ને એ તમે આમ જાવ ને જયારે રસ્તે છે હમ. ત્યારે ત્યાંથી સીન જોજો જોઈએ કોનું સીન આવે પેલું સીન તો બરાબર આનો અને હાર્દિક ને પ્લસ પોઈન્ટ વાડી દેખાય જો એને ત્યાંથી આખી વાડી દેખાય આખી વાડી દેખાય મારે અહીંથી વાડી નો દેખાય અને ત્યાંથી બગીચો એ સારો જ દેખાય હો આમ તો દેખાય દેખાય અરે હમણાં આપણે જોઈએ હતી તો ઉપર સડક હમ. જો આ અહીંથી લુક કેવો આવે અહીંથી તમે પડે આ સામે આપણું જો બસ સ્ટેન્ડ અચ્છા હા બસ સ્ટેન્ડ જબરજસ્ત છે આ વાહ બાઈક જાય રોડ ટચ સામે વળતું બે ડેમ વાહ પાણી તમારે ફૂલ નહીં પાણી ઘટે જ નહીં બગડાથી બળ જાય એવું પાણી પછી આમાં આપણે લીફ બીફ ગોઠવવાની છે કે હવે વિચારી બજેટ ઉપર આ બજેટ ઉપર એવો માલ પછી વધે હવે અહીંથી આ છે ઉપર આ કેવાનું જો ઓઈડી જેવું બનાવ્યું આ ખાલી ડિઝાઇન હે ડિઝાઇન કે બેઠક એલિવેશન અચ્છા elevation. ખાલી એલિવેશન આ બાજુનો દેખાય તારો વાહ બંગલો. આપણે આવડી આમાં કાચ મૂકશો શું આપડા ગોખવ હઉ એમાં બધામાં કાચ ને ગ્રીલ. આ સીમા હાલે સીમા આ બાજુ આવજો. હાલો આપણે વડોદરા સાહેબ નો પેલા બંગલું જોઈએ ક્યાં પહોંચ્યું કામ એમ હા પેલા શરૂઆત થી કેજો આ હોલ આવે કે શું આવે કાકુ ના 100%. સીમોય ભેગો આવી ગયો. સીમા સરસ હાલ લેજો ઈ કાઈ કરી ગયા મારા કૂદકા મારશે જો મોજ થઈ ગયા. હા સ્પીડ બહુ હોય આ પેલા આ શરૂઆતમાં આપણે હોલ હોલ હા આ તો સોફા બોફા ટીવી નહીં અહીંયા ટીવી લાગી છે અમે બરાબર ને અહીંયા સી ફેસિંગ ને સોફા મારવાના હોલ હા. બરોબર કે કોઈ ઇન્ટર થાય તો આપણે હોલમાં જ બેહવાનું ના, હોય. બરોબર. બહાર બેહવાનું હોય મઢુલીમાં અથવા તો અહીંયા સ્પેસ મોટી છે. બરોબર હે ને બહુ જોરદાર જબરદસ્ત અહીંથી અહીંયા બેઠા હોય તો બારી મૂકીને અહીંથી આમ આખા બધું location- દેખાય. location જો આ બધું આમ બધું દેખાય બધું દેખાય હા જોરદાર પછી આ બાજુ સીધા એન્ટર થઈએ ને હા એટલે આ ડાઇનિંગ હોલ છે આ કિચન છે અચ્છા આ કિચન છે ઓલું? એનો સ્ટોર છે સ્ટોર કિચન સ્ટોર હા હા. પછી આ ઈ પાછું ત્યાંથી ઈ પણ અહીંયા ગેટ છે જેમ આપણે આગળ થોડી બાજુ ચડ્યા ને હા. એવી રીતે અહીંયા પગથિયાં છે નીચે હા. સીધું હેઠું ઉતરવાનું. અચ્છા અહીંથી એન્ટ્રી થઈ હા ને અહીંયા ખુરશી નાખીને બેહવું હોય તો અહીંયા વ્યૂ મેળવવાનો હા, હારું. ચાલુ વરસાદે ઉપરથી વ્યૂ સારો આવે ઉપરથી પણ જોરદાર આવી અને આ બાજુનો આપણી આ એક જનરલ બાથરૂમ છે આ જનરલ અહીંથી એન્ટ્રી કરીએ એટલે આમાં લિવિંગ રૂમ પર્સનલ બાથરૂમ હા આ લિવિંગ રૂમ અહીંથી પણ ટૂંકમાં પૂરેપૂરો વ્યૂ મળે આખે આખો ડુંગર view મળે. વાડીઓ બહુ મોટી મોટી મૂકી ડંગણા બચાવવા માટે કે બીજું કોઈ કારણ? ના, elevation છે. એવું આખું engineering elevation. કે ડંગણા બચાવવા માટે ના, એ રીતે એ લોકો દંગડી તો આજે વૈધી માં જોયું નહીં બંગલા પૂરા થઈ ગયા કાચું મૂકવું હોય ડંગણા તો આ બાજુનો જોઈએ પાછું આ બાજુ વ્યૂ મળે આ જોરદાર છે. બરોબર ગજબ છે હાલો આપણે ઉપર જઈએ ઉપર શું છે હાલ સીમા તું તો રખો કે ન કહો સીમા એ ઓઈલા બંગલા ઉપર સડકો જો આ જો જાય સ્પીડ બહુ હોય ને હે સ્પીડ બહુ હોય બહુ વાટી બળતી જાય ને પણ ઈ પડે પડે નહીં અહીંથી ક્યાંયથી. હે પડે પડે તો ના પડે કાયમ નહીં થાય. મિલિટરી છે ને આપણે આ એન્ટર કર્યા હા અહીંયા સ્પેસ આ મોટી સ્પેસ એક રૂમ જેવડી હા પછી નીચે જેમ રૂમ હતો હા આ એક છે સ્ટોરેજ સ્ટોરેજ દાદરા ગોદરા મૂકવા આપણી પાસે આમ હા હા સ્ટોર સ્ટોર લબાચો પર આ પાછો લિવિંગ રૂમ વિથ બાથરૂમ ટોયલેટ સેમ નીચે હતો ને એ સેમ ટુ સેમ નીચે એટલે તમે બાપ દીકરો બે નોખા હો તો બે રૂમ કેમ ઈ પણ એમની તો ગેસ્ટ રૂમ રાખી દેવાય નીચે હમણાં હું કહું ને ઈ આગળ ગેસ્ટ રૂમ આવી જાય હમણાં બરાબર આવી જાય આ સામે એક આખું નથી દીકરાનું મકાન અચ્છા હા એ આવું જ બને હું ના ઈ આથી થોડુંક અલગ છે
અમારા સેમ મેર દાયરા બંગલાના શોખીન હોય મેં જોયું. પણ પોરબંદરમાં એન્ટ્રી કરો ને આમ અડવાણા વટો ને એટલે બંગલા જ ચાલુ થઈ જાય, નહીં કરાય. એને જીવન નબળું ગમે જ નહીં. અને અમારે થોડુંક શું છે, બંગલા ઓછા હોય અમારે. હવે ધીમે ધીમે તમારામાં પણ બંગલા બનતા જાય. એનું એક રીઝન છે, મેર કોમ્યુનિટી છે ને પહેલેથી ફોરેનમાં વધારે વર્ચસ્વ. હા, right. અને ફોરેનની કોપી એ જ કોપીથી બંગલા બનાવે. અમુક ના મેં બંગલા જોઈએ હોય તો આપણે વિચાર્યું ન હોય પાછા 2-2 કરોડના બંગલા, 5-5 કરોડના. આ લોકો શું છે, ડોલરો બહારથી લઈને આવે. આપણે તો ઘઉંમાંથી રોટલો કાઢવાનો હોય. એટલે આ બાજુમાં પણ જો અહીંયા પાછો વ્યૂ પરફેક્ટ છે. આ તો અહીંથી બરાબર ને? જોરદાર. હજી આ આપણે personal bathroom. હવે આપણે હમણાં લિવિંગ ની વાત કરી હતી ને, આ ભાઈ સોરી ગેસ્ટ રૂમ. હવે આપણે ગેસ્ટ રૂમ માં જઈએ. અચ્છા, આ guest room. હવે આ ગેસ્ટ રૂમ. વાહ. બાથરૂમ ટોયલેટ. વાહ. આ guest room. Guest ને બગીચો બધું. એને બધું મળવું જોઈએ. વાહ. એના માટે ફેસિલિટી આપી, અહીંથી બારી આપી, અહીંથી બગીચાની બારી આપી. ખરેખર બનાવ્યું. હવે આગળ જાય બધીએ. સેમ ટુ સેમ નીચે જેમ હોલ હતો ને હા. એવી જ રીતે પાછો આ હોલ. અચ્છા. કોપી નીચે હતો એ જ રીતે. જો. અને આ બાજુ આ ગેલેરી આપી, અહીંયા બેસવાનું હોય તો આ બાજુ આમ વ્યૂ મેળવવા. ગેલેરી પછી ઓલું ગ્રીલ નાખશો કે ઓલું બધું હા, કરવું? ના કાચની ગ્રીલ હતી. ખાલી ગ્રીલ એટલે એવું. એ બધી આમ એવું એલિવેશન આવી જાય બધું. અહીંથી આખો વ્યૂ સામે દેખાય તળાવ વર્તુ બેન. વસ્તુ બે. હા, એ હજી આપણે ઉપર ચડીએ એટલે હાવ બતાવી. તમારા અહીંથી પાણી ખાય. અમારા ડીગમાંથી લઈને નાખેલી અને વાયુમાં સારા પાણી હોય. જોરદાર. E1 પાછી અહીંયા અહીંથી વ્યૂ આવશે એક નંબર. આ બધું ભરાઈ જાય. આ બેસ્ટ લોકેશન આ છે. અહીંયા પણ ઇન્ડોરો કે મૂકીને ખુરશી મૂકીને અહીંયા મૂકવાનો હોય તમારો ઓલો ઉપરથી ઇન્ડોર. એ મૂકીએ પછી ઓલો મૂકીએ જે કઈ મૂકીએ. વરસાદ ચાલુ વરસાદ હોય ને ઈ જ time છે. તો પણ અહીંથી આમ ચાલુ વરસાદ ઘઉં બતાવો ઘઉં. ઘઉં બતાવી જાય. ઓલો બગીચાથી માંડે ને ઘઉં. માટીનો સ્ટોક ઓલો 5 વર્ષનો કરી લીધો. જો કોઈને ઘટે તો લઈ જજો, વ્યાજબી ભાવે. ના ભાઈ વેચવાડ ને તો તમારા ગામના ફોન આવશે. હા, તો હમણાં જ ફોન ચાલુ થઈ જાય. કેમ કે આ જો સામે બધી પવન શકી. વાહ. અહીંથી 100 પવન શકી દેખાય. મોબાઈલમાં હું ઝૂમ કરા ને તો 100 અમે તો પવન ચક્કી ગરવા જ ના દેવું. અમે નથી કરવા દેતા. માર્કેટ વિખાઈ જાય. એ તો 100% ની એ પૈસા આપણે 20 વર્ષ પછી કઈ દેખાતા નથી. થોડાક ટાઈમ મીઠા લાગે. આપણે તો બિલકુલ પસંદ નથી કરતા. એટલે ઈ લાઈન છે પવન ચક્કી, એનાથી દૂર જ રહેવાનું. પૈસા લાલચ પણ નહીં આવે. આગળ જઈને પછી 20 લાખની વેલ્યુ કઈ નથી રહેતી. 100%. અત્યારે આપણે મજા આવે એમ. એટલે પવન ચક્કી કોઈ ના નથી. વાહ, પૂરું ઓપન. અહીંયા શું કરવાનું? અહીંયા જો આ પેલા તો આપણે સીડી થી રહ્યા ને, હા તો આ સીડી રૂમ છે. હા અહીંયા પણ એક નાનકડો રૂમ થઈ ગયો. હા. દરવાજો પેક થઈ ગયો ને, હા. અહીંયા ગ્રીલ લાગી જાય એટલે અહીંયા ખુરશી ખાટલો મૂકવું તો અહીંયા બારોબાર પીડે અને વરસાદ આવે તો અહીંયા મૂકવા. મૂકવા થાય. હા એ રીતે પ્લાન છે. વાહ. અને આની હાઈટ કેમ લીધી અહીં ઉપર એટલી? એ બધું એલિવેશન છે એ રીતે. હમ. હજી આમાં ઘણું એલિવેશન આમાં પાઇપ. આમાં પછી ઓલો ઉપર ઓલો ગોળ ગોળ બલ્બ મૂકવા ને. અહીંથી જો, જો સામે તળાવ દેખાય. હા દેખાય દેખાય. એ બધું આ આખો તળાવ છે. ખોટી બે. અહીંથી આખો વ્યૂ મળે જો. લોકેશન એમ છે. અહીંથી આ બાજુ view મળે. અહીંયા ઊભીએ હામાં બે બંગલા એમ નહીં, હાર્દિકનું મકાન સેમ જ છે ને? સામે સેમ ટુ સેમ. તો આપણે હવે જોવું નથી. ઈ જોવા પણ નથી, કોપી છે. આનું કોપી છે એટલે Copy, copy. વિડિયો લાંબો થઈ જાય એટલે. અને આ બાજુથી આપણો જો વ્યૂ મળે. આપણું ખેતર છે વાહું છે ઘઉં છે ત્યાં. વાહ. હા. ઈ પાછું ત્યાંથી પાછું આવ્યું છે. હા, ઈ હેરી. આ કેટલા વીઘા છે? 45 વીઘા, ઓહો. 45. પછી એક આપણે બીજી વાડી છે જે પછી તો બંગલા બનાવે ને વિદેશી 45 વીઘા જમીન કે ઈ વિદેશમાંથી જ? એટલે બીજી હજી એક વાડી છે. આ 45 વીઘા હે. હા. પછી આપણે અહીંથી જા લાઈન ડેમની લાઈન આપણે આમ ઈ કેટલા વીઘા હતી? ઈ હે 26 વીઘા એટલે 26 જમીન જાયદાદ વાળા છે. 70 71 એટલે ઈ બંગલા બનાવે, ઈ કાચની બારીઓ નાખે, એલિવેશન આપણે નથી કરવાનું થતું. ના, ના, ઈ બધા તમારે માલ કઈ બનાવી ગયા હતા. એટલે હાર્દિક તારા માટે એના છોકરા માટે અલગ બંગલા હોય. મેર પાર્ટી છે ભાઈ, મેર લાડા છે. હા. હાલો.